નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારું સ્વાગત છે। મિત્રો, વાર્તા સાંભળશો તો ચોંકી જશો। વાર્તાને છેલ્લે સુધી સાંભળજો। મારું નામ ગીતા છે। હું મારા પતિ અને મારા દેવર સાથે શહેરમાં રહેતી હતી। મારા પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હોવાથી મોટા ભાગે બહાર જ રહેતા હતા। ક્યારેક તો આખું અઠવાડિયું પસાર થઈ જાય અને પછી જ ઘરે આવતા, એટલે ઘરમાં મોટા ભાગે હું અને મારા દેવર જ રહેતા હતા। મારો દેવર રાહુલ ઉંમરમાં મારા કરતાં થોડોક નાનો હતો, પરંતુ સ્વભાવથી ખૂબ જ રમૂજી અને હસમુખો હતો અને ઘરમાં હાસ્યનું વાતાવરણ રાખવાનું તેને ખૂબ જ ગમતું હતું। હું રસોડામાં કામ કરતી હોઉં ત્યારે તે પાછળથી બોલી ઉઠે, ભાભી, આજે તો રસોડામાંથી એટલી સરસ સુગંધ આવી રહી છે કે લાગે છે જમવાનું નહીં પણ પ્રેમથી બનાવેલી વાનગી તૈયાર થઈ રહી છે। હું હસીને જવાબ આપતી, વધારે વખાણ કરશો તો આજે વાસણ પણ તમારે ધોવા પડશે। એ તરત જ કહે, ભાભી, તમારા માટે વાસણ શું, આખું રસોડું પણ હું સાફ કરી દઉં। અમારી આવી મજાક આખો દિવસ ચાલતી હતી અને અમે બંને એકબીજાની મર્યાદા જાળવીને હસતા રમતા વાતો કરતા। પાડોશીઓ પણ કહેતા હતા કે અમારા ઘરમાં હંમેશા ખુશીનું વાતાવરણ રહે છે। એક દિવસ બપોરેથી જ કાળા વાદળો છવાઈ ગયા। સાંજ પડતા જોરદાર વરસાદ શરૂ થયો। વીજળીના કડાકા અને ગાજવીજ એટલી ભયાનક હતી, આખું મકાન ધ્રુજી ઉઠતું હતું। અચાનક જ આખા વિસ્તારમાં લાઇટ જતી રહી હતી અને ઘરમાં ચારે બાજુ અંધારું છવાઈ ગયું હતું। મને બાળપણથી જ વીજળી અને અંધારાનો ઘણો જ ડર લાગતો હતો। હું મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને જ બેઠી હતી। એવામાં રાહુલ બોલ્યો, ભાભી, ડરશો નહીં, હું અહીં જ છું, કંઈ નહીં થાય। તેની વાત સાંભળીને મને થોડીક હિંમત આવી હતી અને અમે બંને હોલમાં બેસીને વાતો કરવા લાગ્યા હતા। સમય પસાર કરવા માટે તેણે બાળપણની મજેદાર વાતો કહેવી શરૂ કરી। ક્યારેક અમે બંને એટલા હસી પડતા હતા કે બહારના વરસાદનો અવાજ પણ ભૂલી જતા હતા। થોડી જ વાર પછી તેણે મજાકમાં કહ્યું હતું, ભાભી, એક વાત કહું, તમે જ્યારે હસો છો ને ત્યારે આખું ઘર પ્રકાશથી ભરાઈ જાય છે। લાઇટ હોય કે ન હોય કંઈ ફરક નથી પડતો। હું હસીને બોલી, બસ હવે વધારે માખણ ન લગાડો। તે હસતો બોલ્યો, માખણ નહીં ભાભી, સાચી વાત છે। આવી મસ્તીભરી વાતોમાં લગભગ 1 કલાક પસાર થઈ ગયો। ત્યાર પછી લાઇટ આવી ગઈ હતી અને હું મારા રૂમમાં જવા ઊભી થઈ, પરંતુ બહાર હજુ પણ ભારે વરસાદ અને વીજળીના કડાકા ચાલુ જ હતા અને એવા જ કડાકાનો અવાજ આવતો હતો। ફરી એ જોરદાર વીજળી ચમકી તો હું ગભરાઈ ગઈ। મેં ધીમેથી કહ્યું, રાહુલ, આજે મને બહુ જ ડર લાગે છે। જો તને વાંધો ન હોય તો હું તારા રૂમમાં અલગ બાજુ સૂઈ જાઉં। એટલે તે તરત જ બોલ્યો, અરે ભાભી, આમાં પૂછવાની શું વાત, તમે આરામથી સૂઈ જાઓ। રૂમમાં એક મોટો ડબલ બેડ હતો। અમે બંને પોતપોતાની બાજુએ સૂઈ ગયા હતા। મને નિંદ્રમાં દડવાની આદત હતી, એટલે ક્યારેક મારા દેવર પાસે પહોંચી જતી। દેવર કહે, ભાભી, તમે શું કરી રહ્યા છો? મેં કહ્યું, મને આદત છે આવી રીતે સૂવાની। ત્યાર પછી અમે બંને ખૂબ જ મસ્તી કરી હતી રાત્રે પણ। બહાર વરસાદ હજુ પણ ધોધમાર વરસી રહ્યો હતો। થોડી વાર પછી અચાનક બારી જોરથી ખુલી ગઈ। પવનના જોરદાર ઝપટાથી પડદા ઉડવા લાગ્યા હતા। હું ગભરાઈને બેસી ગઈ। રાહુલ તરત જ ઊભો થયો અને બારી બંધ કરવા ગયો। જેમ જ તેણે બારી બંધ કરી એટલામાં ઘરના મુખ્ય દરવાજા તરફથી કોઈ ભારે અવાજ આવ્યો હતો। ધડામ! અમે બંને એકબીજા સામે જોવા લાગ્યા હતા। ઘરમાં તો અમે બંને બે જ હતા, તો પછી આ અવાજ કોનો હતો? રાહુલે ધીમેથી કહ્યું, ભાભી, તમે અહીં જ રહો, હું જોઈને આવું। હું પણ ડરના કારણે તેની પાછળ જતી રહી હતી। હોલમાં પહોંચ્યા તો મુખ્ય દરવાજો અડધો ખુલ્લો હતો અને અમે તો સૂતા પહેલાં સારી રીતે બંધ કર્યો હતો। અંદર ઠંડી હવા આવી રહી હતી। રાહુલે દરવાજો ધીમેથી ખોલ્યો હતો। બહાર કોઈ દેખાતું ન હતું, પણ દરવાજા પાસે એક ભીનું એવું કવર પડેલું હતું। અમે કવર ઉઠાવી અને અંદર લાવ્યો અને તેમાં મારા પતિનું નામ લખેલું હતું। મેં ધ્રુજતા હાથે કવર ખોલ્યું। અંદર એક જૂનો ફોટોગ્રાફ હતો। ફોટામાં મારા પતિ એક અજાણ્યા માણસ સાથે ઊભા હતા અને ફોટાના પાછળ માત્ર એક જ વાક્ય લખેલું હતું, સાચું રહસ્ય હજુ ઘરની અંદર જ છુપાયેલું છે। એ વાંચીને મારા હાથ કંપાવા લાગ્યા। મેં તરત જ આખા ઘરમાં નજર ફેરવી। એ જ સમયે ઉપરના સ્ટોરરૂમમાંથી કોઈના ચાલવાનો ધીમો અવાજ આવવા લાગ્યો હતો। હું અને રાહુલ એકબીજા સામે જોતા, આખરે ઉપર કોણ હતું અને એ રહસ્ય શું હતું? આ પ્રશ્નનો જવાબ મળશે ત્યારે અમારું આખું જીવન બદલાઈ જવાનું હતું। હું અને મારા દેવર રાહુલ ઘરના દરવાજા પાસે એક રહસ્યમય કવર મળ્યું હતું અને તેમાં મારા પતિનો એક જૂનો ફોટો હતો અને પાછળ લખેલું, સાચું રહસ્ય હજુ ઘરની અંદર જ છુપાયેલું છે। આનાથી અમને પ્રશ્ન ઊભા થયા હતા। આ વાક્ય વાંચીને મારા હાથ કંપાવા લાગ્યા। એટલામાં ઉપરના સ્ટોરરૂમમાંથી કોઈના ચાલવાનો અવાજ આવ્યો હતો। ત્યારે રાહુલે ધીમા અવાજે કહ્યું, ભાભી, તમે મારી પાછળ જ રહેજો। મારા હૃદયના ધબકારા એટલા બધા વધી ગયા હતા કે મને પોતાનો શ્વાસ પણ સંભળાતો હતો। અમે બંને ધીમે ધીમે સીડીઓ ચડવા લાગ્યા હતા। બહાર વરસાદનો અવાજ અને અંદર ભયાનક મૌન વાતાવરણને વધુ ડરામણું બનાવી દીધું હતું। સ્ટોરરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો। રાહુલે ધીમેથી દરવાજો ધકેલ્યો હતો। અંદર કોઈ જ ન હતું, પણ એક જૂની લાકડાની પેટી ખુલ્લી પડેલી હતી। પેટી સામે જમીન પર ધૂળમાં કોઈના પગલાંના નિશાન દેખાતા હતા। મેં ગભરાઈને પૂછ્યું, આ ઘરમાં કોઈ આવ્યું હતું શું? રાહુલ બોલ્યો,
કે લાગે છે કોઈ અહીં કંઈક શોધવા માટે આવ્યું હતું. તેણે પેટી ખોલીને જોયું. અંદર જૂના કાગળો અને થોડાક ફોટા અને એક નાની ડાયરી હતી. ડાયરી પર મારા પતિનું નામ લખેલું હતું. હું આશ્ચર્યમાં પડી ગઈ. આ ડાયરી તો મેં ક્યારેય જોઈ નથી. રાહુલે ધીમેથી ડાયરી ખોલી. પહેલા તો થોડા પાનામાં રોજિંદા ખર્ચ અને કામની નોંધ હતી, પરંતુ છેલ્લા પાનામાં એક અજાણી નોંધ લખેલી હતી. જો ડાયરી ક્યારેય આ ડાયરી કોઈના હાથમાં આવે તો સાવધાન રહેવું. મારા પર કોઈ નજર રાખી રહ્યું છે. આ વાંચીને અમે બંને એકબીજા સામે જોવા લાગ્યા હતા. ખરેખર આ કોણે લખ્યું હશે? એટલામાં ફરી નીચેના હોલમાંથી કંઈક પડવાનો અવાજ આવ્યો. અમે દોડીને નીચે આવ્યા. હોલમાં પહોંચ્યા તો ટેબલ પર રાખેલું ફૂલદાન જમીન પર પડેલું હતું. બધી જ બારીઓ બંધ હતી. તો પછી ફૂલદાન નીચે કેવી રીતે પડ્યું? રાહુલે આખું ઘર તપાસ્યું. ત્યાં કાંઈ પણ ન દેખાયું. થોડીવાર પછી તેણે હસીને કહ્યું, ભાભી, લાગે છે વરસાદ આજે આપણને સારી એવી પરીક્ષા લીધી છે. હું પણ થોડુંક હસી પડી. પછી મેં કહ્યું, આજે તો ડર અને હાસ્ય બંને સાથે જ ચાલી રહ્યા છે. રાહુલ બોલ્યો, તમે ડરો નહીં. જ્યાં સુધી હું છું તમને કંઈ નહીં થાય. તેની આ વાત સાંભળીને મને થોડીક હિંમત આવી હતી અને અમે ફરી ડાયરી વાંચવાનું શરૂ કર્યું. એક પાનામાં ઘરના સ્ટોરરૂમનો હાથથી દોરેલો નકશો હતો. નકશામાં એક ખૂણામાં લાલ રંગનું નિશાન બનાવેલું હતું અને અમે તરત જ ફરી ઉતરી ગયા હતા. નકશામાં બતાવેલી જગ્યાએ એક જૂનો કબાટ હતો. રાહુલે કબાટ ખસેડ્યો હતો. પાછળ દિવાલમાં એક નાનું ગુપ્ત ખાનું દેખાયું. મારા આશ્ચર્યનો પાર રહ્યો નહીં. નાનું ખાનું ખોલતા અંદર એક લિફાફો મળ્યો અને નાની ચાવી મળી. લિફાફા પર લખેલું હતું, આ ચાવી સાચવીને રાખજો. સાચી હકીકત બેંકમાં લોકરમાં છે. હવે અમારી ઉત્સુકતા વધારે વધી ગઈ. એટલામાં જ મારા પતિનો ફોન આવ્યો. મેં તરત જ તેમને આખી વાત કહી. તેઓ થોડા સમય માટે ચૂપ રહ્યા હતા. પછી ધીમેથી બોલ્યા હતા, ગીતા, હું કાલે સવારે જ ઘરે આવી રહ્યો છું. ત્યાં સુધી કોઈ પણ વસ્તુને હાથ ન લગાડતા. મેં પૂછ્યું, પણ આ બધું શું છે? તેણે માત્ર એટલું જ કહ્યું, ઘણા વર્ષો જૂનું એક રહસ્ય છે જે હવે બહાર આવવાનો સમય આવી ગયો છે. ફોન કટ થઈ ગયો. હું અને રાહુલ આખી રાત જાગતા રહ્યા. સવારે વરસાદ પણ બંધ થઈ ગયો. સૂર્ય નીકળતા જ મારા પતિ ઘરે આવી પહોંચ્યા. તેમણે સીધા જ એ લિફાફા અને ચાવી પોતાના હાથમાં લીધી અને અમને બેસાડીને કહ્યું, આ ઘર ખરીદતા પહેલા અહીં રહેતા માલિકે પોતાના કેટલાક અગત્યના દસ્તાવેજો સુરક્ષિત રાખવા માટે ગુપ્ત ખાનું બનાવ્યું હતું. ઘણા વર્ષો પહેલા તેમણે મને આ વાત કહી હતી. હું યોગ્ય સમયની રાહ જોતો હતો. હું આશ્ચર્યમાં પડી ગઈ. તો પછી રાત્રે મળેલું કવર, સ્ટોરરૂમનો અવાજ, ખુલ્લી પેટી. ત્યારે મારા પતિ હસીને બોલ્યા હતા. વરસાદના જોરદાર પવનથી સ્ટોરરૂમની બારી ખુલી ગઈ હતી અને પેટી પડી ગઈ અને દરવાજો પણ ખુલી ગયો. કવર કદાચ જૂના કાગળો સાથે બહાર આવી ગયું હતું અને આખરે સમજાયું કે ડર આપણું મન ઘણી વખત એવી કલ્પનાઓ કરાવે છે કે જે હકીકતમાં હોતી જ નથી. રાહુલ હસીને બોલ્યો, ભાભી, ગઈકાલે તો તમે કહ્યું હતું કે તમને બહુ ડર લાગે છે. હવે લાગે છે આ વાર્તા આપણને વર્ષો સુધી યાદ રાખીશું. હું પણ હસીને બોલી, હા, પરંતુ હવે વરસાદ આવે ત્યારે પહેલાં બારીઓ ચેક કરી લઈશું. આ ઘટનાએ અમને એક વાત શીખવી. ઘણી જ વાર રહસ્ય કોઈ ભૂત કે અદૃશ્ય શક્તિમાં નહીં, પરંતુ જૂના રહસ્યો અને આપણા ડરમાં છુપાયેલું હોય છે. જો તમને લાગે છે કે આ વાર્તા અહીં પૂરી થઈ ગઈ તો કદાચ તમે ખોટા છો, કારણ કે બેંકના લોકરમાં શું હતું એ રહસ્ય હજુ પણ ખુલવાનું બાકી છે. તમારે સાંભળવું હોય તો ભાગ 2 કોમેન્ટ કરી દેજો. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.